મિત્રો વાર્તા ખૂબ જ રોમેન્ટિક છે. અંત સુધી સાંભળજો, ખૂબ જ મજા આવશે. અને ચેનલ પર ન હોય તો પણ સબસ્ક્રાઇબ કરી નાખજો. મને રોજ રાત્રે રૂમમાં એકલી જોઈને મારા 18 વર્ષના દેવર મારી સાથે સૂવાની જીદ કરતો હતો. એકવાર જ્યારે હું મારા પતિની ગેરહાજરીમાં એકલી હતી ત્યારે હું મારા રૂમમાં એકલી રડતી હતી. મારા દેવરે મને રડતી જોઈ અને તે મારા રૂમમાં આવ્યો અને મને આશ્વાસન આપવાના નામે તેણે મને ગળે લગાડી. તે સમયે જ્યારે તેણે મને ગળે લગાડી ત્યારે મને કંઈક અજુગતું લાગ્યું. તેણે મારા કાનમાં બબડાટ કર્યો કે ભાભી ભાઈ ના હોય તો હું અહીં હું છું ને. આટલું કહીને તેણે મને પોતાની તરફ ખેંચી અને પછી હું મારા રૂમમાં તૈયાર થઈ રહી હતી. એટલામાં જ મારો દેવર રાહુલ મારા રૂમમાં આવ્યો અને કહેવા લાગ્યો કે ભાભી, તમે આજે ખૂબ જ સુંદર મેકઅપ કર્યો છે અને આ તમારા પહેરેલા કપડાં જોઈને મને ખૂબ જ સારું લાગે છે. આટલું કહીને રાહુલ મારા શરીરને ચાહવા લાગ્યો. મેં તરત જ તેને ત્યાંથી ધક્કો માર્યો અને ગુસ્સામાં કહ્યું, રાહુલ, તું શું કરી રહ્યો છે? તને મેં કહ્યું કે હવે તું નાનો નથી. તમે અત્યારે આ રૂમમાંથી બહાર નીકળો. તમે પસંદ કરેલી સાડી પહેરીને હું બહાર આવું છું. રાહુલ મારો દેવર હતો અને તે 18 વર્ષનો હતો. રાહુલ અમારા ઘરે જ રહેતો હતો. ગયા વર્ષે મારા સાસુનું અવસાન થયું હતું. મારા પતિ વિજય સાવ એકલા હતા. ઘર સંભાળવા માટે ઘરમાં કોઈ સ્ત્રી નહોતી. પણ વિજયના કહેવા મુજબ હું એ ઘરમાં આવી ત્યારથી ઘરમાં નવું પ્રાણ આવ્યું હતું. વિજય અને મારા લગ્નને 3 મહિના થયા હતા. અમારા લગ્ન નક્કી થયા ત્યારે તેણે મને કહ્યું કે તેના અને તેના ભાઈ સિવાય તેના ઘરમાં કોઈ નથી અને લગ્ન પછી પણ તેનો ભાઈ તેની સાથે જ રહેશે. મને આમાં કોઈ સમસ્યા નહોતી. મેં ધીમે ધીમે મારી જાતને મારા પતિ તેમજ મારા દેવર સાથે ઘરમાં ગોઠવી દીધી. મારો દેવર રાહુલ ખૂબ જ સુંદર હતો. રંગમાં તે ખૂબ જ ગોરો હતો, પણ તે એવો હતો કે તે ક્યારેક તે મને વિદેશી પણ લાગતો હતો. રાહુલ ઘરના કામમાં પણ મને ખૂબ જ મદદ કરતો હતો. એક દિવસ મેં તેને પૂછ્યું, રાહુલ, તું આટલું પરફેક્ટ કામ ક્યાંથી શીખ્યો? પછી તેણે મને કહ્યું કે માતાના ગયા પછી હું પણ ઘણા દિવસોથી ભાઈ સાથે એકલો હતો. ધીરે ધીરે હું ઘણી વસ્તુઓ શીખી ગયો છું. રાહુલ દેખાવમાં જેટલો સુંદર હતો તેટલો જ તેની બોલવાની શૈલી પણ ઘણી સારી હતી. જ્યારે તે વાત કરતો ત્યારે કોઈને પણ તેને સાંભળવાનું મન થતું હતું. બધું બરાબર ચાલતું હતું. ઘરમાં કોઈ પણ પ્રકારની કમી નહોતી. એકમાત્ર વસ્તુ ખૂટે છે તે મારા પતિ હતા. મને એવું લાગતું હતું કે તે અમારા લગ્નને માત્ર 3 મહિના નહીં પણ 3 વર્ષ થયા છે. વિજય પાસે મારા માટે સમય નહોતો અને મારા પતિ મોડી રાત્રે કામ પરથી ઘરે આવે છે. રાત્રે ભોજન કર્યા પછી તે તરત જ સૂઈ જાય છે અને તેને યાદ પણ નથી હોતું કે લગ્નના નવા દિવસોમાં પત્નીની પણ કેટલીક ઈચ્છાઓ હોય છે. તેણે મને કોઈ દિવસ સમય નહોતો આપ્યો અને હું ચીડાઈ જવા લાગી હતી. એકવાર વિજયને રવિવારની રજા હતી ત્યારે તેણે આખો દિવસ સૂવાનું બહાનું કાઢ્યું અને બીજું કંઈ કર્યું નહીં. મેં રાત્રે તેણે જાતે મળવાનો પ્રયત્ન કર્યો. પછી તેણે કહ્યું કે મારે સભામાં જવા માટે કાલે સવારે વહેલા ઉઠવું પડશે. હવે મને સૂવા દો. આટલું કહીને તેણે મને એક તરફ ધકેલી અને તેની પીઠ પાસે રાખીને સૂઈ ગયો. હું ગુસ્સે થઈ ગઈ અને તેની સાથે વાત કરવા લાગી, પરંતુ તેમ છતાં તેણે મારી તરફ ધ્યાન ન આપ્યું અને તે સૂઈ ગયો. પછી તેણે ઊંઘમાં નસકોરા પણ આવવા લાગ્યા હતા. હું ગુસ્સાથી સાવ લાલ થઈ ગઈ હતી. હું ઉઠીને બેડ પર બેઠી હતી. પછી મારી નજર અમારા રૂમના દરવાજા તરફ પડી અને મેં જોયું કે મારો દેવર રાહુલ ત્યાં અમારા રૂમની જાસૂસી કરી રહ્યો હતો. મેં તેને જોયો કે તરત જ તે આ વાત સમજી ગયો અને ત્યાંથી ભાગી ગયો. પછી હું તેના રૂમમાં ગઈ. ત્યાં જઈને જોયું તો તે મોબાઈલ પર રમી રહ્યો હતો અને તેના ચહેરો પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો. મેં તેને કહ્યું, રાહુલ, મેં તને અમારા રૂમની બહાર જોયો છે. આજે તું પહેલીવાર અમારા રૂમમાં ડોક્યું કરતો હતો કે રોજે રોજ તારી ભાભીને જોતો જ રહે છે. પછી રાહુલે કહ્યું, ભાભી, તમે સમજો છો એવું કંઈ નથી. હું તો રસોડામાં પાણી પીવા માટે આવ્યો હતો
અને તમારા રૂમમાંથી અવાજ આવ્યો એટલે મેં જોયું, બીજું કંઈ નથી. ત્યારે મેં કહ્યું, તારો ભાઈ બહુ જ બોરિંગ છે, તેની પાસે મને આપવા માટે સમય નથી, અને એટલે જ મને તારા ભાઈ પર ગુસ્સો આવ્યો હતો. મેં આટલું કહ્યું કે તરત જ રાહુલ બોલ્યો, ભાભી ચિંતા ના કરો, ભાઈ ઘરે છે. પછી મેં પૂછ્યું, રાહુલ તું ખરેખર કહેવા શું માંગે છે? તેના પર તેણે કહ્યું, ભાભી તમે મૌખિક રમતો પણ નથી સમજતા. ભાઈ અત્યારે નિંદ્રામાં છે, તે સવારે ઉઠશે અને તમારા બંને વચ્ચે ઝઘડો થયો છે, તેથી તમે આખી રાત બાજુ બદલતા હશો. હું આ બધું જાણું છું, તો હવે મારી પાસે તમને ફ્રેશ કરવા માટે એક સરસ રીત છે. આટલું કહીને રાહુલે મને તેના રૂમમાં બેડ પર બેસાડી અને તેલની બોટલ લાવ્યો. પછી તેણે મારા શરીરમાં માલિશ કરવાનું શરૂ કર્યું. તેના હાથના હળવા સ્પર્શથી મને ખૂબ જ સારું લાગ્યું. હું ધીમે ધીમે મારો ગુસ્સો ભૂલી જવા લાગી. મારા માથાની માલિશ કરતી વખતે તેણે તેના તેલથી ભરેલા હાથ મારા ખભા પર ખસેડવાનું શરૂ કર્યું. તે સમયે હું ખરેખર ખૂબ જ શાંતિ અનુભવવા લાગી હતી. તે માલિશ કરી રહ્યો હતો અને હું ક્યારે નિંદ્રામાં પડી ગઈ તેની મને પણ ખ્યાલ ન રહ્યો. બીજા દિવસે સવારે વિજય જાગે તે પહેલા હું રાહુલના રૂમમાંથી બહાર નીકળી ગઈ અને મેં વિજયના નાસ્તા માટે બોક્સ તૈયાર કરી નાખ્યું. વિજય અને રાહુલ સાથે બેઠા અને નાસ્તો કર્યો. ત્યારબાદ વિજય પોતાનું ટિફિન લઈને ઓફિસે જવા નીકળ્યો હતો. તે ગયા પછી હું અને રાહુલ ઘરમાં એકલા હતા. મેં રાહુલને કહ્યું, રાહુલ તમે સારી રીતે જાણો છો કે સ્ત્રીઓનું મન કેવી રીતે રાખવું. ચોક્કસ તમારી ગર્લફ્રેન્ડ હોવી જોઈએ. આ સાંભળીને રાહુલ બોલ્યો, ના ના ભાભી, એવું ના વિચારો. મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી અને હું ક્યારેય ઈચ્છતો નથી. મને આ બાબતોમાં કોઈ રસ નથી. એ મારી સાથે વાત કરતો હતો ત્યારે મને પણ એ રાતનો કોમળ સ્પર્શ યાદ આવતો હતો. થોડી વાર પછી રાહુલ કોલેજ જવા નીકળી ગયો. પછી મેં મારું ઘરનું બધું કામ પૂરું કર્યું અને બાકીના દિવસોમાં ટીવી જોવામાં પસાર કર્યા. અમે ત્રણેય સાથે મળીને સાંજનું ભોજન કર્યું. હું રસોડામાં મારું કામ પૂરું કરીને મારા રૂમમાં આવી. ત્યાં સુધીમાં વિજય ઊંઘી ગયો હતો. કદાચ તે ખૂબ જ થાકી ગયો હતો, કારણ કે તે જોરથી નસકોરા મારતો હતો અને તેથી જ મને પણ ઊંઘ ન આવી. અને પછી હું રાહુલના રૂમમાં ગઈ. મેં જોયું કે તે હજી જાગતો હતો. તેની સાથે વાત કર્યા પછી મારું મન ફરી ઉભરાવા લાગ્યું. મેં તેણે કહ્યું, આજે મને ઊંઘ નથી આવતી. કદાચ તમારા હાથ દ્વારા કરવામાં આવતી તેલની માલિશ મને સારી ઊંઘ લાવવામાં મદદ કરશે. મેં ફરીથી આગ્રહ કર્યો અને તેણે મને મસાજ કરવાનું શરૂ કર્યું. એક સવારે કપડાં ધોતી વખતે મને અચાનક મારી પીઠમાં સખત દુખાવો થયો. હું એટલી બધી પીડામાં હતી કે હું ઉઠી પણ શકતી નહોતી. વિજય વહેલી સવારે ઓફિસ ગયો હતો અને રાહુલ પણ કોલેજ જવાની તૈયારી કરી રહ્યો હતો. પીડાના કારણે મને ઉઠવું મુશ્કેલ થઈ રહ્યું છે. મેં રાહુલને ફોન કરીને બોલાવ્યો. તે મારો હાથ પકડીને તેના રૂમમાં લઈ ગયો. હું ખૂબ જ પીડામાં હતી, જે મને વેદનાની સરવળો હતી. રાહુલ મને પૂછ્યા વગર મારી કમર પર મલમ લગાવવા લાગ્યો. તે મસાજ નિષ્ણાતની જેમ મારી કમર પર માલિશ કરી રહ્યો હતો અને તે મારો દેવર હતો, પણ તે મારી કમરને કોઈ પણ સંકોચ વગર સ્પર્શ કરી રહ્યો હતો. મને પણ તેનો સ્પર્શ ગમતો હતો, છતાં મેં કહ્યું, રાહુલ તું મારી કમરને સ્પર્શ કરે છે તે મને યોગ્ય નથી લાગતું. મેં આ કહ્યું, પરંતુ તેણે મારી તરફ ધ્યાન ન આપ્યું. તેણે કહ્યું, ભાભી મને મારું કામ કરવા દો અને આમાં શરમાવા જેવું કંઈ નથી. તે એકદમ ખુલ્લા મનનો હતો. ધીમે ધીમે તેણે માલિશ કરવાનું શરૂ કર્યું. થોડા સમય પછી મારી પીડા ઓછી થઈ ગઈ. બીજા દિવસે રાહુલ કોલેજના છૂટવાના સમયથી વહેલો ઘરે આવ્યો. આવતી વખતે તે મારા માટે સાડી લઈને આવ્યો હતો. જ્યારે તે મારા રૂમમાં આવ્યો ત્યારે હું કપડાં ગોઠવી રહી હતી. આવતાની સાથે જ તેણે મારા હાથમાં સાડી આપી અને કહ્યું, ભાભી લગ્ન પછી મેં તમને ક્યારેય સાડીમાં જોયા નથી.
તમે હંમેશા ડ્રેસ અથવા ગાઉનમાં હોવ છો. ચાલો હું તને સુંદર સાડી આપું અને તારા સુંદર ફોટા પાડીશ. વાત કરતી વખતે તેણે મારું ગાઉન પકડ્યું અને કહ્યું, ચાલો હું તમને સાડી પહેરવામાં મદદ કરું. ત્યારે મેં તેને કહ્યું, રાહુલ, તું નાનો નથી, તું બહાર જા, હું સાડી પહેરીને આવું છું. રાહુલ રૂમમાંથી બહાર નીકળ્યો કે તરત જ મેં એ સાડી પહેરી લીધી. મને સાડીમાં જોઈને તેના ચહેરા પર એક અલગ જ ખુશી હતી. તેણે મારા માટે પોતાના હાથથી મેકઅપ કર્યો. તેના મોઢામાંથી વારંવાર આ શબ્દો નીકળી રહ્યા હતા, ભાભી, તમે બહુ સુંદર લાગી રહ્યા છો. હું તમારી સુંદરતા માટે સંપૂર્ણ પાગલ બની ગયો છું. હું તેની પાસે દરેક વસ્તુને મજાકમાં લઈ રહી હતી. તે દિવસે તેણે તેના ફોન પર મારા ઘણા ફોટા લીધા હતા. સાંજે મેં એ ફોટા વિજયને બતાવ્યા. આજે એક વાસ્તવિક ચમત્કાર થયો. વિજયે મને સાંજે મૂવી જોવા લઈ જવાનો હતો. અમે તે દિવસે બહારનું ખાવાનું પણ ખાધું. વિજયે મને તેનો સમય આપ્યો, જેનાથી હું ખૂબ જ ખુશ થઈ ગઈ. આજનો દિવસ મારા માટે ખૂબ જ ખુશીનો હતો. કેમ કે સવારે મારા દેવરે મને નવી સાડી ભેટમાં આપી હતી અને રાત્રે વિજય મને બહાર લઈ જવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બીજા દિવસથી ફરી મારો એ જ નિત્યક્રમ શરૂ થઈ ગયો. મારો દેવર બપોરે મારા રૂમમાં આવ્યો અને હું એકલી હતી. ત્યારે રાહુલે મને ગળે લગાડી અને પછી સાંજનું ભોજન કરવાનું શરૂ કર્યું. રાહુલે મારા ભોજનના વખાણ કર્યા અને વિજય નોકરી પરથી મોડા આવી અને થાકીને વહેલો સૂઈ ગયો હતો. તેથી તે સૂઈ ગયા પછી પાડોશમાં હું ઘણા ગપ્પા મારવા માટે ગઈ હતી. પછી હું ત્યાંથી વળતી આવી ત્યારે મેં રાહુલના રૂમમાં ડોક્યું કરીને જોયું તો તે મોબાઈલમાં કંઈક જોઈ રહ્યો હતો. અને મેં કહ્યું, તારા ફોનમાં તારી ભાભીના ફોટા કેવી રીતે આવ્યા? હવે મારી નજર પણ તેના તરફ વધવા લાગી હતી. અને પછી હું તેના રૂમમાં ગઈ અને તેના બેડ પર બેસી ગઈ અને મેં પણ હળવે હળવે તેના ખભા પર મારો હાથ મૂક્યો અને પછી તેણે પણ મારા ખભા પર હાથ મૂક્યો અને હવે હું સમજી ગઈ હતી કે તે શું કરવા માંગે છે. પછી ધીરે ધીરે તેણે મને મનાવી અને પછી પહેલાં તો તે ધીરે ધીરે કામ કરવા લાગ્યો, પરંતુ થોડી વાર પછી તેણે તેની સ્પીડ વધારીને કામ કરવા લાગ્યો અને અમે ખૂબ જ આનંદ કર્યો. થોડી વાર પછી હું પણ થાકી ગઈ હતી, કેમ કે આવું જોરથી કામ મેં કોઈ દિવસ કર્યું નહોતું. તો મિત્રો, વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો, ચેનલ પર ન હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું અને ફરી મળીએ કાલે નવી વાર્તા સાથે. ધન્યવાદ.